રાજકોટ બોન્સાઈ ક્લબના જે મેમ્બર છે આર્ટિસ્ટ ચેતનભાઈ, એનું તમે આગળ જે રાજકોટનું બોન્સાઈ એક્ઝિબિશન હતું તેમાં એમનું કલેક્શન મેં બતાવેલું હતું. આજે એમના ઘરે હું આવી છું વિડીયો શૂટ કરવા. આજે ચેતનભાઈ એનું બધું કલેક્શન શેર કરવાના છે આપણી સાથે. ચાલો ચેતનભાઈ સાથે વાત કરીએ. નમસ્કાર. ચેતનભાઈ, તમારી પાસે બોન્સાઈ ખૂબ જ સારું એવું કલેક્શન છે અને આવક પણ છે. આજે મારા વિડીયો ઘણા મેમ્બર્સને નવા બોન્સાઈ જેને શીખવા ઈચ્છા હોય અને તેઓ શીખવા મળશે અને ઘણું જોવા મળશે. તો સૌપ્રથમ તો તમે કેવી રીતે બોન્સાઈ બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને કેટલા વર્ષની જોડી છે બોન્સાઈ શબ્દથી તો આકર્ષિત હતા જ, કારણ કે કોમન ગાર્ડનિંગ તો કરતો હતો. લગભગ 15 વર્ષથી કોમન ગાર્ડનિંગ વચ્ચે ક્યાંક બોન્સાઈ શબ્દને સાંભળે. બોન્સાઈ એટલે આમ કે નાનકડી પ્લેટની અંદર ઓછી માટીની અંદર નાનકડા વૃક્ષોને ઉછેરી શકાય. વિશાળ વૃક્ષો છે એનું નાનું સ્વરૂપ આપણે બનાવી શકાય. તો શરૂઆત અમે મારી જીવનની કરી લગભગ 9 વર્ષ પહેલા, 9 થી 10 વર્ષ થઈ ગયા છે. એટલે કે રોડના ડિવાઈડર વચ્ચે ટેક્સાસ સાગેલો પ્લાન્ટ ઉપાડી અને મેં નાનકડી પક્ષીના પાણી પીવાના કુંડામાં લઈ આવીને રોપી દીધો. એમ કે મારી બોન્સાઈ એટલે એકચ્યુઅલી ખરેખર મારી ભૂલ હતી. શરૂઆત હતી પ્રોપર નોલેજ કોઈ ગાઈડન્સ હતું નહીં. બોન્સાઈ શબ્દથી બોન્સાઈ આર્ટથી 100% આકર્ષિત થયું. ધીમે ધીમે આપણા રાજકોટના સિનિયર છે વિનોદભાઈ મોટા છે, એ સિવાય ઘણા બધા મિત્રો એવા છે કે જેને આપણે યુટ્યુબ અને ઓનલાઈન આપણે ઘણા બધા જોયું. બોન્સાઈ જોયા પછી મને તો હતી કે મારી સિનિયર આર્ટિસ્ટો ગાઈડ એવા પ્લાન્ટ થી શરૂઆત કરો, જેમ કે ગોરસ આંબલી છે, ખાટી આંબલી છે, ઝેડ પ્લાન્ટ છે, પીપળ છે, પછી બાઓબાબ છે, રૂખડો, જેને રૂખડો કહેવાય. ઉત્તર ભારતમાં અમને કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે. આ જે નાની પીપળ છે કે આપણે સૌરાષ્ટ્રની અંદર આપણા લોકલ વેધરની અંદર આપણે ઉછેરી શકીએ છીએ. આ જે પીપળ છે આપણે માઇક્રોફિલા જેના પાન જેમ ફટી શકતા છે એમ નાના નાના થતા છે. આ જે આ લગભગ 3 થી 4 વર્ષ ડિજિટલ રાજકોટ આવી છે, મહેસાણા ત્યારબાદ એની કાસ્કેટ બોન્સાઈ કરી કાસ્કેટ એટલે કે નીચેની તરફ એટલે કહેવાય છે કે એવું માનવામાં આવે છે કે ભગવાન બુદ્ધને જે લાંબા મોટા અને અણીદાર હોય છે, જ્યારે આ બધી પીપળાના પાન પ્રમાણમાં ટૂંકા હોય છે. આ છે ફાઇકસ ગ્રીન હાઇલેન્ડ, આ ઇન્ફોર્મલ પ્રોડક્ટ તરીકે
અંડર ટ્રેનિંગ આ છે ફ્રેમના માઇક્રો ફિલા ફોર્મ્યુલા પ્રાઇસ અંડર ટ્રેનિંગ છે. આ છે ઝેડ પ્લાન્ટ. સૌરાષ્ટ્ર અને રાજકોટ ગુજરાતના વાતાવરણમાં સૌથી સારામાં સારો જો કોઈ પ્લાન્ટ હોય તો ઝેડ પ્લાન્ટ છે. આમ સક્યુલન્ટ પ્રજાતિ છે. શરૂઆત કરવા માટે બહુ સારું સારો રિસ્પોન્સ આપે છે. અને પ્લાન્ટ તમે જ્યાં સુધી કોઈ ભૂલ ન કરો ત્યાં સુધી પ્લાન્ટ મરતો જ ફૂલ તડકામાં સનલાઇટમાં જ આ પ્લાન્ટ ઉછેરે છે. પછી કલાક સનલાઇટ મળે બહુ સરસ રિઝલ્ટ મળે. ઇન્ફોર્મલ પ્રાઇડ તરીકે આ પ્લાન્ટ બનાવ્યું છે. ટેક્સાસ સેજ તરીકે ઓળખાય છે. મહાનગરપાલિકાઓ મોટે ભાગે રોડના ડિવાઈડરમાં આ પ્લાન્ટ લગાવે છે. ઓછા પાણીમાં ફૂલ સનલાઇટ પ્લાન્ટ જીવે છે. અમારું સૌથી જૂનું ઝેડ પ્લાન્ટ છે. 5 થી 7 વર્ષનું છે. સરસ મજાનું એક વિશાળ વડલાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઘણા બધા લોકો જયારે વિઝિટ કરે છે ત્યારે આ પ્લાન્ટ એમને વધારે ગમે છે. સરસ. ઘણી વખત આ મોટા લીફવાળી પ્રજાતિ આ પ્રજાતિ મોટા લીફવાળી પ્રજાતિ થોડી ડિફિકલ્ટ છે. પ્રમાણમાં નાના લીફવાળી પ્રજાતિ કરતા અને છે ને બ્રાન્ચિંગ સીધા એકદમ મોટાની જેમ જેમ સીધા નીકળે છે. આમને પ્લાન્ટ સિંગલ વાયરિંગ ઉપર વાયરિંગ કર્યા વગર આવી છે. ફક્ત ને ફક્ત ક્લિપ એન્ડ ગ્રો પ્લાન્ટને મેં બનાવેલો છે. થોડોક સમય લાગે છે પણ તમારામાં જો લગન હોય, તમારી પાસે કોઈ વિઝન હોય કે મારે કોઈ પણ કાળે આ પ્લાન્ટને કટિંગ પ્રુનિંગ થકી જ આ રીતે બનાવવો છે તો તેનું આ સ્પષ્ટ તમારી નજર સામેનું ઉદાહરણ છે કે ક્લિપ એન્ડ ગ્રો મેથડ જે છે બોન્સાઈ આર્ટની તે પણ ખૂબ સારી છે. કારણ કે વાઇલ્ડમાં એટલે કે કુદરતની અંદર કોઈ એક વૃક્ષ કપાય છે, પડી જાય છે, તૂટી જાય છે, પ્રાણીઓ પશુઓ એને ખાય છે, તોડે છે અને પછી પાછું એ સર્વાઈવ કરી અને એક અલગ પ્રકારનો જે એક આકાર બને છે એ ટેકનિકને બોન્સાઈ આર્ટમાં અપનાવવામાં આવે છે જેને ક્લિપ એન્ડ ગ્રો મેથડ કહેવાય છે. અને આ અગેન નાના પાનવાળી વેરાયટી છે. ફૂલી કાસ્કેટ તરીકે હું અંડર ટ્રેડિંગમાં છે અને લગભગ 4 વર્ષ જૂનો પ્લાન્ટ છે. આ મલ્ટી ટ્રંક આ પણ મોટા પાનની વેરાયટી જ છે અને મલ્ટી ટ્રંક બોન્સાઈ તરીકે હું ઉછેરી રહ્યો છું અત્યારે. આ પ્લાન્ટ પણ મારા સૌથી જૂના ઝેડ પ્લાન્ટ બોન્સાઈમાંનું એક છે. આ પ્લાન્ટ મેં માત્ર સામાન્ય એક 6 ઇંચના કટિંગ થી શરૂઆત કરેલી હતી. લગભગ આ પ્લાન્ટને 7 વર્ષ થઈ ગયા છે. અને નેવારી બહુ સરસ છે. યસ, આના માટે થોડુંક વર્ક કરવું પડે. જ્યારે પણ તમે પ્લાન્ટને રિપોર્ટ કરો છો ત્યારે તમારે થોડું એક્સપોઝ કરતા જઈ અને ઉપરની તરફ લેતા જઈએ એટલે આ જે એના રૂટ છે એ એક્સપોઝ થતા જાય છે અને પછી જાડા થતા જાય એટલે જાણે વર્ષો જૂના વૃક્ષ એટલે કે વડલો, વિશાળ વડલો હોય અને એના મૂળ જે રીતે દેખાતા હોય, માટીનું ધોવાણ થઈ જતા એ ટાઈપનો આ લુક નેબારી જેને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં અને બોન્સાઈની ભાષામાં. આ જે ખુલ્લા રૂટ દેખાય છે એને નેબારી તરીકે ઓળખાય છે. બહુ સરસ બની ગઈ છે. સાહેબ એ જ રીતે આની પણ નેબારી બહુ સરસ છે. એક્સપોઝ રૂટ એટલે કે ખુલ્લા મૂળ ઉપરની તરફ બહારની તરફ એક્સપોઝ કર્યા છે બતાવવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ, ચેતન સર પોતાના બધા પ્લાન્ટ ને જે કોઈ લોકો પરચેસ કરવા માંગતા હોય તો રાજકોટમાં નવરંગ નેચર ક્લબ દ્વારા અમીન માર્ગ ઉપર ખેડૂત હાટ આયોજન કરવામાં આવે છે દર રવિવારે સવારે 8 થી બપોરના 1:30 વાગ્યા સુધી. ત્યાં તેઓ સેલ પણ કરે છે. સર પાસે માહિતી જાણી લઈએ અને સરનો નંબર હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવાની છું. જો કોઈને
સર પાસેથી પરચેસ કરવા હોય અથવા બોન્સાઈ આર્ટ લગતું કોઈને નોલેજ જોતું હોય તો સર પાસે ચોક્કસ ઇન્ક્વાયરી કરી શકે છે. હાજી, એકચ્યુઅલી એ જે બજાર ભરાય છે રવિવારની બજાર, જે નવરંગ નેચર ક્લબ વીડી બાલા સાહેબ આયોજિત આ બજાર છે અને લગભગ દર રવિવારે એક મોટી બજાર જ્યાં મોટે ભાગે ઓર્ગેનિક શાકભાજી, ઓર્ગેનિક ફળ ફ્રૂટો અને નર્સરી રિલેટેડના તમામ પ્રકારના પ્લાન્ટ ત્યાં દર રવિવારે મળે છે. અમે રાજકોટના ઘણા બધા મિત્રો જે ગાર્ડનિંગ કરે છે, જે લોકો બોન્સાઈ કરે છે, એ બધા મિત્રોને એ મળવા માટેની અમે એક જગ્યા રાખી છે કે ભાઈ આ જગ્યાએ આપણે રેગ્યુલરલી જાવ, કોઈને પણ કંઈ પણ નર્સરીના પ્લાન્ટ ખરીદી કરવા હોય તો ત્યાં જઈ શકાય છે. એ સિવાય ઘણી બધી વસ્તુઓ પણ ત્યાં મળતી હોય છે, એટલે એક બજાર સરસ મજાની છે. તો હવે અમે બધા મિત્રો એવું નક્કી કર્યું છે કે આ જ બજારને આપણે બોન્સાઈ બજાર તરીકે જોઈએ, અત્યારથી જોઈએ કે આ બોન્સાઈ બજાર. ધીમે ધીમે આ શબ્દનો ઉપયોગ થતો જાય છે અને લોકો ઓળખતા જાય છે કે ભાઈ બોન્સાઈ બજાર. એકચ્યુઅલી ત્યાં અમે બધા મિત્રો, બોન્સાઈના મિત્રો મળીએ છીએ. બોન્સાઈ આર્ટને શીખનારા લોકો આવે છે, સિનિયર આર્ટિસ્ટો પણ આવે છે. રાજકોટના કોઈ પણ ગાર્ડનર પોતાનો કોઈ એવો પ્લાન્ટ લઈને ત્યાં આવે તો એમને ત્યાં બોન્સાઈ રિલેટેડ વર્ક કરીને આપવામાં આવે છે, કટિંગ, પ્રુનિંગ, વાયરિંગ અને ક્યારેક તો ત્યાં રિપોર્ટિંગ પણ કરી આપીએ છીએ. એટલે એ જગ્યા રાજકોટમાં ફેમસ થઈ ગઈ છે, જેને અમે હવે હંગામના નામથી સન્ડે ફન ડે આવો આનંદ કરીએ એ બજાર હવે અમે આનંદ કરવા જઈએ છીએ. લોકોને બોન્સાઈનું સાચું નોલેજ આપીએ છીએ, આર્ટ વિશે સમજાવીએ છીએ, બોન્સાઈ આર્ટનો પ્રચાર કરીએ છીએ. જે લોકો છે એમને હિંમત આપીએ છીએ કે તમે કામ કરો, અમે તો કામ કરીએ જ છીએ પણ તમે પણ કામ કરો. એ બજાર હવે ખરેખર ભવિષ્યમાં અમે ઈચ્છીએ છીએ કે બોન્સાઈની બજાર બની. ઘણા બધા લોકો ત્યાં બોન્સાઈ લઈને સેલ કરવા, ત્યાં નર્સરીના પ્લાન્ટ તો ઘણા બધા મળે જ છે, પણ ધીમે ધીમે લોકોમાં અવેરનેસ વધતી જાય કે સૌરાષ્ટ્ર બોન્સાઈ નામની કોઈ ક્લબ છે અને એ બોન્સાઈ ક્લબના સભ્યો છે એ નાના મોટા બોન્સાઈ સેલ પણ કરે છે અને એના માટે ત્યાં દર રવિવારે જે માર્કેટ ભરાય છે એ લોકો ત્યાં આવે છે. ઘણા બધા લોકો આવે છે. હાજી બેન, કારણ કે મને ઘણા સમયથી એવું લાગતું હતું કે હજી સૌરાષ્ટ્ર છે, રાજકોટ છે, ઇવન કચ્છ પણ છે, આપણે દક્ષિણ ગુજરાત જઈએ, અમદાવાદ થી લઈ બરોડા સુધી આપણે જઈએ તો એ વિસ્તારમાં ઘણા બધા જૂના આર્ટિસ્ટો છે, ઘણા બધા સિનિયર આર્ટિસ્ટો છે. ત્યાં લોકોની પાસે ખૂબ સારું બોન્સાઈનું નોલેજ પણ છે. આર્થિક રીતે સંપન્ન તો એ લોકો અમદાવાદ અને બરોડા તૈયાર બોન્સાઈ લઈ અને પોતાના ઘરે સંગ્રહમાં રાખતા હતા. તેમ તેમ કરતા કરતા એ લોકો પણ જાતે હવે બોન્સાઈ કરતા ગયા અને આપણા જેવા નાના સેન્ટરો વાળાને એમને આમંત્રિત કર્યા, આકર્ષિત કર્યા. અમે ત્યાં પણ જઈએ છીએ જોવા માટે, જોવા માટે. એમનું જોઈ અને એમને એમ થયું કે આપણે રાજકોટ અને સૌરાષ્ટ્ર જે પછાત પણ છે, મીન્સ કે આ આટલું નોલેજ નથી, આપણે થોડીક મહેનત કરીએ, પ્રચાર કરીએ તો બસ મહેનત કરીએ છીએ અને ધીમે ધીમે સારો એવો રિસ્પોન્સ પણ મળતો જાય છે. આજે સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબમાં 600+ સભ્યો છે અને એમાંના લગભગ મોટા ભાગના લોકો પોતાની પાસે 1, 2, 5, 7 બોન્સાઈ થી શરૂઆત કરી ચૂક્યા છે. આવનારા 5-7 વર્ષની અંદર રાજકોટ પણ ગુજરાત લેવલે કે ઇન્ડિયા લેવલે બોન્સાઈ આર્ટમાં લોકો નોંધ લઈ શકે એવી કામગીરી કરીને દેખાડશે એવો મને આશાવાદ છે અને ક્લબના સભ્યોને પણ આશાવાદ છે. આ છે એ વેરીગેટેડ ગોરસ આંબલી છે. આપણી જે ગોરસ આંબલી જેને જંગલ જલેબી તરીકે પણ ઓળખાય છે, આ એનું બીજું સ્વરૂપ છે. એના પાન છે વેરીગેશન વાળા, યલો, વ્હાઈટ અને ગ્રીન ટપકી વાળા. સૌરાષ્ટ્રમાં તો ક્યાંય મળતી નથી. આ પ્લાન્ટ હું લઈ આવ્યો હતો બરોડાથી. બરોડા અમે જ્યારે એક્ઝિબિશન જોવા ગયા હતા ત્યારે આવેલા છે. આ પ્લાન્ટ પણ બહુ સરસ રિસ્પોન્સ આપે છે. પ્રમાણમાં વેરીગેટેડ પ્લાન્ટ થોડું ગ્રીન એટલે કે નોર્મલ પ્લાન્ટ કરતા થોડો ગ્રોથ સ્લો હોય, કારણ કે એ કુદરતી છે, બાય નેચર છે. ખૂબ સરસ દેખાવમાં સુંદર લાગે છે, કલરફુલ પાંદડાને હિસાબે. આ કેટલો જૂનો પ્લાન્ટ હશે સર? આ મારી પાસે અઢી એક વર્ષ જેવો થયો, કારણ કે બહુ નાની સાઈઝમાં પ્લાન્ટ લીધેલો હતો, કારણ કે આપણી પાસે કલેક્શનમાં આ વેરાયટી હતી જ. પછી આ છે એ માલ્ફિજિયા ગ્લાબ્રા તરીકે ઓળખાય છે. એકચ્યુઅલી આ વાઇલ્ડ એટલે કે ઝાડીનું પ્લાન્ટ છે, એમાંથી બોન્સાઈ સ્પીસીસ તરીકે અને ભારતીય પ્લાન્ટ છે.
અને સરસ મજાનું ફ્લાવરિંગ આવે છે, નાની નાની ચેરી આવી છે અને એ ચેરી પક્ષીઓ પણ ખાય છે અને આપણે પણ ખાઈ શકીએ. ટોક્સિક નથી, બહુ સરસ બોન્સાઈ બને છે. બોન્સાઈ આર્ટમાં લગભગ બધા લોકો જાણે જ છે કે વિશાળ વૃક્ષનું નાનું સ્વરૂપ આપણે બનાવવું છે એટલે આપણે નાના પાનવાળી વેરાયટી વધારે પ્રિફર કરવી જોઈએ. એ વધારે તમને ખૂબસૂરત રીતે દેખાવામાં સારી લાગશે. આ છે ડેસ્મોડિયમ. ઇંગ્લિશમાં આપણે ડેસ્મોડિયમ કહેવાય છે. આ પણ ભારતીય ઉપખંડનું જ વૃક્ષ છે. સરસ મજાના પર્પલ કલરના ફ્લાવર આવે છે. બ્લુ બ્રાયા, આમાં 4 વેરાયટી આવે છે. અલગ અલગ સાઇઝના પાન, અલગ અલગ વેરાયટી. એક વ્હાઇટ કલર આવે છે, વ્હાઇટ ડેસ્મોડિયમ, એક યલો ડેસ્મોડિયમ. યલો ડેસ્મોડિયમ છે મારી પાસે અને વ્હાઇટ પણ છે, એ પણ હું બતાવીશ. અને આ છે બ્લુ ડેસ્મોડિયમ તરીકે ઓળખાય છે. કાંટાળી વનસ્પતિ છે. 3 ડેસ્મોડિયમની અંદર કાંટા હોય છે, પણ જ્યારે એકદમ ફ્લાવરિંગ આવે છે આ બોન્સાઈની અંદર, તો ફ્લાવરિંગ બોન્સાઈ જે લોકો પસંદ કરે છે તો એવા લોકો માટે આ વેરાયટી બહુ સારી છે. ફ્રેન્ડ્સ, હજી પણ સરનું કલેક્શન ખૂબ જ મોટું છે. બીજા પાર્ટમાં હું તમને સરના આગળનું કલેક્શન બતાવીશ, જે આનાથી પણ રીચ છે. અને સર ડેકોરેટિવ પ્લાન્ટ્સ અને પ્રી બોન્સાઈ મટીરિયલ બધું એમની પાસે કલેક્શન છે અને બધું સેલ પણ કરે છે તેઓ. તો આગળના પાર્ટમાં એ બધું કલેક્શન બતાવીશ તમને અને જરૂરથી આગળનો વિડીયો જોશો. આજનો જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને જોડાઈ રહેજો મારી સાથે આગળના નવા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય ફ્રેન્ડ્સ.